નીલકંઠ ગ્રુપ તેમજ કલ્યાણેશ્વર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદા કલ્યાણેશ્વર મહાદેવની મહાઆરતી યોજાઈ। તેઓ દ્વારા દર શ્રાવણ માસમાં શિરોમણી રાયના મંદિરની પાછળ આવેલ કલ્યાણેશ્વર મંદિર ખાતે મહાઆરતીનું દર વર્ષે આયોજન થતું હોય છે, જેમાં લોકોની ભીડ ઉમટી હતી। આવો વધુ સાંભળીએ તેઓના જ શબ્દોમાં। મારું નામ કપિલ વૈષ્ણવ છે અને આ નીલકંઠ ગ્રુપ અને કલ્યાણેશ્વર મિત્ર મંડળ તરફથી અમે દર વર્ષે અહીંયા કને મહાઆરતીનું આયોજન કરીએ છીએ। દાદા કલ્યાણેશ્વરની અમારા ઉપર ખૂબ અતિશય કૃપા છે અને દાદાના આશીર્વાદથી અમે ઘણા બધા આગળ વધ્યા છીએ। એટલે અમારી દર મિત્રોની એવી ભાવના હોય છે કે અમે દર શ્રાવણ માસે આપના માધ્યમથી અમે ગયા વર્ષે પણ તમને બોલાવ્યા હતા અહીંયા કને ને આપને આરતીનું આયોજન કર્યું હતું મહાઆરતીનું, ને આ વર્ષે પણ અમે મહાઆરતીનું આયોજન કર્યું છે। અમે આ બધા મિત્ર વર્તુળ અને કિરણ ડુડિયા ગ્રુપ દ્વારા અહીંયા સરસ મજાની મહાઆરતી રજૂ કરવામાં આવી। હા, એટલે શ્રાવણ માસનો પવિત્ર મહિનો છે એટલે ભક્તોને શિવ પ્રત્યે વધારે લાગણી હોય છે। જાહેરાત થતાની સાથે જ માણસો ઉમટી પડ્યા છે ખૂબ, અને અમને પણ ખૂબ આનંદ આવે છે કે દર વર્ષે આ શિરોમણી રાયના મંદિરની પાછળ આવેલું કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે, જે હજી કોઈ લગભગ ઘણા લોકોને ખબર પણ નહીં હોય, પણ આ મંદિર પણ બહુ પ્રાચીન છે। જેટલું આ મંદિર પ્રાચીન છે એટલું આ જ મંદિર પ્રાચીન છે કલ્યાણેશ્વરનું।